ફુલઝર ગામે લગ્નના ફુલેકામાં ગોળીને ટ્રેક્ટર અડી જતા જૂથ અથડામણ, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો। અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। લગ્ન પ્રસંગમાં ઘોડીએ ટ્રેક્ટર અડી જવાના કારણે બવાલ થઈ હતી, જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત જ્યારે 9 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। આ અંગે મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે અલગ અલગ જ્ઞાતિના શખ્સો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એકનું મોત થયું છે જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે તમામ ઈજાગ્રસ્તોને ગોંડલ અને બાબરાની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। જૂથ અથડામણની ઘટનાને પગલે એસપી સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું, જો કે હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો છે। પોલીસે તપાસ હાથ ધરી। જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે બે જ્ઞાતિ વચ્ચે મારામારીની ઘટના બની છે, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે। લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે આ મારામારી થયાની માહિતી મળી છે। પોલીસ કાર્યવાહી તપાસ ચાલી રહી છે।